નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. પરેશભાઈ, હાલમાં જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ડબલ ઋતુ તો દેખાઈ રહી છે. ક્યાંક શિયાળાનો અનુભવ થતો હોય છે, ક્યાંક ગરમીનો અનુભવ થતો હોય છે, પરંતુ તેમાં તો હવે ક્યાંક ત્રીજી ઋતુ પણ દેખાઈ રહી છે, જેમાં ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખરેખર આવતા સમયમાં કેવો માહોલ જોવા મળશે? વરસાદનું પ્રમાણ કેટલું છે? ગરમીનું પ્રમાણ કેવું છે? ચોક્કસથી સંપૂર્ણ જો આપણે વાત કરવા જઈએ તો આમ તો દર વર્ષે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પણ આ વર્ષે થોડોક શિયાળો છે લાંબો ચાલ્યો એવું ચોક્કસથી કહી શકાય. જે આપણે 12 મહિનાનું જે વર્ષ હોય છે એમાં 3 ઋતુ આવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ત્રણેય ઋતુ છે એ 4-4 મહિનાની હોય છે. જેની અંદર જોવા જઈએ તો 4-4 મહિનાની 3 ઋતુઓમાં ત્રણેય ઋતુ છે એમાં 4 મહિનાથી 2 મહિના એવા હોય કે એમાં જેની સિવિયર કન્ડિશન નોંધાતી હોય છે. દાખલા તરીકે શિયાળાની વાત કરવા જઈએ તો 15 ઓક્ટોબર થી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીનો સમય હોય એ શિયાળાનો સિઝન હોય છે. પછી 15 ફેબ્રુઆરી થી લઈ અને 15 જૂન સુધીનો જે સમય છે એ ઉનાળો છે. 15 જૂન થી લઈને 15 ઓક્ટોબર સુધી પાછું ચોમાસું છે. હવે જે આ ત્રણેય ઋતુ હોય, દાખલા તરીકે માની લે કે ચોમાસું છે તો એ જુલાઈ અને ઓગસ્ટ એમાં એની વધારે ઇફેક્ટ પડતી હોય છે, ત્યારે વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય છે. શિયાળાની અંદર ભલે આમ તો 15 ઓક્ટોબર થી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી શિયાળો ચાલે, પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એમાં એની તીવ્ર અસર જોવા મળતી હોય. ઉનાળામાં પણ એપ્રિલ અને મે મહિનામાં તીવ્ર અસર જોવા મળતી હોય. પણ દર વર્ષે અત્યારે જે ફેબ્રુઆરીનું જે સેશન હોય છે એમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરી પછીથી થોડી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. ઉનાળાનો અહેસાસ થવા લાગે અને તાપમાન છે 35 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં આવી જતું હોય છે. પણ આ વર્ષે હજુ પણ તાપમાન છે 35 ડિગ્રીને ક્રોસ નથી કર્યું. એની પાછળનું કારણ છે કે હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે, જે જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ છે, આ તમામ વિસ્તારો ઉપરથી હજુ પણ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે. હમણાં લગભગ આવનારા 2 થી 3 દિવસમાં ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ જવાનું છે અને એને કારણે હજુ પણ પહાડો ઉપર બરફ પડશે. એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે ફેબ્રુઆરી પૂર્ણ થાય ત્યાં સુધી હજુ પણ તાપમાન છે 35 ડિગ્રીને ક્રોસ ન કરે તેવી શક્યતાઓ વધારે છે. અત્યારે એવરેજ તાપમાન જોવા જઈએ તો આજે આમ તો 19 તારીખ થઈ છે, હજુ પણ આવતીકાલે 20 તારીખે 1 ડિગ્રી તાપમાન અપ થશે. 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી હજી ક્રમશઃ 1-1 ડિગ્રી તાપમાન રોજ અપ થશે. છતાં પણ 35 ડિગ્રીના તાપમાન પાર નથી કરવાનું. અને 23 તારીખથી ફરીથી એક વખત તાપમાન નીચું આવી જશે. એટલે એવરેજ 29 ડિગ્રીથી લઈ અને 32 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી જશે. એટલે અત્યારે જે નોર્મલ 31 થી 34 ડિગ્રીની રેન્જમાં છે એમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનો છે. અને એ ઘટાડા સાથે આખો ફેબ્રુઆરી છે એ પૂર્ણ કરશે. અને રાત્રિના ટાઈમે ખાસ કરીને જે આપણે શિયાળાનો અહેસાસ જોવા મળી રહ્યો છે એ પણ રાબેતા મુજબ રહેશે. દિવસે ઠીક છે કે મહત્તમ તાપમાન હશે, જે દિવસનું એકદમ બપોરના સમયનું તાપમાન હશે એમાં એવરેજ 30 ડિગ્રી અથવા તો 32 ડિગ્રી સુધી તાપમાન નોંધાય. એટલે થોડો ઘણો ઉનાળા જેવો અહેસાસ થાય. બાકી આપણો હજુ પણ શિયાળો છે યથાવત રહે અને ઉત્તર પૂર્વના પવનો હજી કન્ટિન્યુ રહેશે તેવી શક્યતા અમે વધારે માની રહ્યા છીએ. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જે WD અત્યારે પસાર થવાનું છે અને એનું જે ટ્રફ હોય ગુજરાત તરફ એનો ઝુકાવ થઈ રહ્યો છે. બીજા નંબરમાં હવે જે ફેબ્રુઆરીના 15 તારીખ પછીનું જે સેશન હોય એમાં અરબ સાગરમાં પણ ધીમે ધીમે તાપમાન અપ થતું હોય ને એને કારણે લોકલ ક્યાંય પ્રેશર બનતું હોય એમાં અરબ સાગરની અંદર પણ ક્યાંય સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત તરફ અસ્થિરતા લાવી શકે છે. અને એ અસ્થિરતાને કારણે 22 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 28 ફેબ્રુઆરી 2026 સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન કોઈ જગ્યાએ હળવા છૂટાછવાયા છાટછૂટ થાય કે ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જો કે એ ઝાપટા છે સાર્વત્રિક નહીં હોય, એકદમ છૂટાછવાયા હશે અને જ્યાં હશે ત્યાં એકદમ સામાન્ય હશે. બીજા નંબરમાં આમાં વધારે શક્યતા તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા કોઈ વિસ્તાર અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડાઓ છે એ વિસ્તારની અંદર આની ઇમ્પેક્ટ વધારે પડે તેવી શક્યતા અમે હાલ માની રહ્યા છીએ. જી
જી પરેશભાઈ, બીજી બાજુ વાત કરવામાં આવે માવઠાની, તો તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે ફેબ્રુઆરીના એન્ડમાં માવઠું પડી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં, તો ખેડૂતોને કેટલું નુકસાન થશે, કયા કયા પાકને નુકસાન થવાની ભીતિ છે? આમ જોવા જઈએ તો આ વર્ષે તો સતત કોઈ ને કોઈ સિઝનની અંદર ખેડૂતને અલગ અલગ પાકોની અંદર નુકસાની થતી આવી છે. જેવી રીતે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને કારણે ઘણી બધી નુકસાન થઈ હતી. ચોમાસું પૂર્ણ થયું દિવાળી પછીના સિઝનમાં આ વર્ષે ઐતિહાસિક માવઠું થયું હતું, જે 24 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 વચ્ચે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું હતું, ને એને કારણે પણ ખેડૂતને નુકસાન થયું. ચાલુ શિયાળા દરમિયાન પણ આપણે કે કે હવામાનની અસમંજસતા અને અસ્થિરતાને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન તો છે જ. આ વર્ષે થોડુંક ઝાકળનું પ્રમાણ પણ વધારે રહ્યું છે, અને હવે પાક છે એ હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર આવ્યો છે. એટલે ખાસ કરીને હવે જે માવઠું પડે, માવઠામાં પણ સ્વાભાવિક રીતે હવે જે માવઠું પડશે એમાં પવનની ઝડપ પણ વધવાની શક્યતાઓ રહેલી હોય. એટલે ઘઉંનો પાક જી. છે અથવા તો જે તુવેર છે, તલના અમુક જે પાક અત્યારે ઉનાળુ તલ હોવાઈ ગયા છે એ પાક હશે, એરંડાનો પાક છે, જીરુનો પાક, ધાણાનો પાક, આ તમામ પાક, લસણ, ડુંગળી વગેરે તમામ પાક જે અત્યારે છે એમાં હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર હશે, અને તમામ પાકની અંદર આની નુકસાની જઈ શકે છે. આ એક વાત અલગ છે કે જે ખેડૂત ભાઈઓએ વહેલું વાવેતર કરેલું હતું ને એને લગભગ આપણે માનીએ ત્યાં સુધી 20 ફેબ્રુઆરી સુધીમાં હાર્વેસ્ટિંગ થઈ જશે ને એનું પછી ખેતર ખાલી થઈ જશે, આવા ખેડૂતો નુકસાનીમાંથી બચી શકે. બીજી વાત એ પણ છે કે આ માવઠું છે તો એ સાર્વત્રિક નથી. કોઈ ગામમાં હશે, એક ગામમાં હશે તો 5-10 ગામમાં ન પણ હોય, કેમ કે છૂટાછવાયું છે. જી. એટલે જે ગામમાં ઝાપટા જ નથી પડવાના એ ખેડૂતો બચી જશે. પણ જ્યાં જ્યાં ઝાપટા પડશે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ નુકસાની છે. ખાસ કરીને અત્યારે જીરું છે એવા સ્ટેજ ઉપર છે. જીરુનો પાક આમ તો સેન્સિટિવ ગણવામાં આવે છે, એટલે જીરુના પાકની અંદર વધારે નુકસાની જાય તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. જીરુની અંદર અત્યારે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ડિઝીઝ આવે છે એનું પ્રમાણ પણ વધી જશે. ને આમ તો જે કોઈ પણ ડિઝીઝ હોય છે એ 3 પ્રકારે ફેલાતી હોય, સીડ બોર્ન હોય, સોઇલ બોર્ન હોય, એરબોર્ન હોય. જ્યારે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ એરબોર્ન ડિઝીઝ છે, એટલે ઝડપથી આની અંદર ફેલાઈ શકે છે. જેવી રીતે ડુંગળીનો પાક છે એની અંદર પર્પલ બ્લોટ જેવો પ્રશ્ન છે, ફાઇટોપ્થોરા બ્લાઇટ આવે છે, ફ્યુઝેરિયમ વિલ્ટ આવે છે. આ બધી જે ડિઝીઝ છે એ એની ચરમસીમાએ આમાં ઇફેક્ટ કરી શકે, જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં ચોક્કસ. જી પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે ગરમીની શરૂઆત ક્યારે થઈ શકે છે, અને આ વર્ષે કેટલું તાપમાન જે છે તે નોંધાઈ શકે છે, મહત્તમ તાપમાન? આમ જોવા જઈએ તો આમ તો લગભગ છેલ્લા 2-3 દિવસથી સામાન્ય ગરમી આપણે જોવા મળી રહી છે, પણ હજુ પણ તાપમાન દર વર્ષની સરખામણીએ 3-4 ડિગ્રી ડાઉન ચાલી રહ્યું છે, અને ફેબ્રુઆરી દરમિયાન આપણે હાઈ ટેમ્પરેચરની શક્યતાઓ નથી માનતા. એટલે ખાસ કરીને હવે માર્ચ મહિનાની 3 તારીખ પછીથી જે તાપમાન છે એ અપ થશે, ને જે 3 તારીખ પછીથી તાપમાન અપ થવાનું ચાલુ થશે એ લગભગ 35 ડિગ્રીને પાર કરી જશે, અને એ તાપમાન પછી વધતું જશે, જેમાં ખાસ કરીને માર્ચ મહિના દરમિયાન એવરેજ 35 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. અને એપ્રિલ અને મે મહિનો એવા હશે જેમાં 42 થી 45 ડિગ્રીને વચ્ચે વચ્ચે ક્યાંય ક્યાંય હીટવેવના રાઉન્ડ આવે ત્યાં 45 ને પાર કરે તેવી પણ શક્યતાઓ માનીને ચાલવાનું છે. જેમાં આમ જોવા જઈએ તો કચ્છના અમુક ભાગો છે, રણ વિસ્તારના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, ખાસ કરીને ડીસા છે. આમ જોવા જઈએ તો અમદાવાદ આપણે બધા હોટ સિટી તરીકે ઓળખીએ છીએ, પણ અમદાવાદ કરતા પણ જ્યાં ટેમ્પરેચર વધારે ઊંચું જતું હોય છે તો એ છે આપણું ઈડર. તો ઈડરિયો ગઢ છે એ પણ કદાચ આ વખતે 45 ક્રોસ કરે, અને એપ્રિલ અને મે મહિના દરમિયાન સિવિયર હીટવેવના રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે 4 થી 5 રાઉન્ડ હીટવેવના આવતા હોય છે, અને જ્યારે જ્યારે હીટવેવનો રાઉન્ડ આવે ત્યારે 5 થી 7 દિવસનો હીટવેવનો રાઉન્ડ હોય ત્યાર પછી 1-2 ડિગ્રીની રાહત મળતી હોય છે. એ 4-5 કે 6 રાઉન્ડની અંદર જે હીટવેવ આવતી હોય એ આ વખત લગભગ 7 થી 8 રાઉન્ડની હીટવેવ આવે એવી શક્યતાઓ છે. એટલે એપ્રિલ અને મે મહિનો છે એ ખૂબ આકરા જોવા મળશે. જેવી રીતે માર્ચ મહિનાથી એની ગરમીની શરૂઆત થશે ને એપ્રિલ અને મે મહિનો છે ખૂબ આકરા જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને એપ્રિલ અને મે મહિના દરમિયાન થોડુંક તાપમાન વધારે પડતા ઊંચું જશે, ને હીટવેવનો રાઉન્ડ છે એ 4-5 દિવસ સુધી જો કન્ટિન્યુ ચાલે તો એને કારણે લોકલ સિસ્ટમો બંધાય, ને પછી લોકલ સિસ્ટમોને કારણે એપ્રિલ અને મે મહિનામાં લોકલ સિસ્ટમો માવઠાના રૂપમાં પણ અસર કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એટલે હીટવેવ પણ જોવા મળશે, વચ્ચે વચ્ચે આપણે માવઠાના ઝાપટા પણ જોવા મળે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે. આ પ્રકારનો આખો ઉનાળો છે એ આપણે પસાર કરવો પડે તેવું અમારું વ્યક્તિગત અનુમાન છે. જી જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી નમસ્કાર.